સુરત શહેરમાં ફરી કેમિકલ માફિયાના પાપનો પર્દાફાશ થયો। ઉધના મેઇન રોડ પર કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા। વરસાદી પાણીની આડમાં કેમિકલવાળું પાણી ઠાલવવાના પાપનો પર્દાફાશ થયો। મિલમાંથી વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી છોડાઈ રહ્યું છે। જાહેર રોડ પર પાણી નીકળતા રાહદારીઓના આરોગ્ય પર ખતરો। સુરત મનપા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી નિંદ્રાધીન છે। મનપા અને જીપીસીબીમાં ઊંઘતા રાખી ઉદ્યોગોએ પાપ ઠાલવ્યું। મનપા અને જીપીસીબીના નાક નીચે ઉદ્યોગો આવી રીતે પાપ ઠાલવી રહ્યા છે વરસાદી પાણી સાથે। સુરતમાં ઉદ્યોગો એ હદે બેફામ બન્યા છે કે જ્યારે વરસાદ આવ્યો તો રસ્તા ઉપર લાલ પાણી જોવા મળ્યું, કેમ કે વરસાદી પાણીનો ફાયદો ઉઠાવીને કેટલાક પાપીઓ કેમિકલવાળું પાણી છોડી રહ્યા છે। જાહેર રસ્તા ઉપર જુઓ કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે। રાહદારીઓના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। સુરત મનપા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવા ઉદ્યોગોની સામે કોઈ કામગીરી નથી કરતું। અધિકારીઓ નિંદ્રાધીન રહ્યા અને ઉદ્યોગોએ પોતાનું પાપ આવી રીતે વરસાદી પાણીની સાથે ઠાલવતા રહ્યું। પરિણામે આવ્યું કે અત્યારે સુરતમાં કેમિકલવાળું પાણી રસ્તા ઉપર આવી રહ્યું છે। સુરતના આ જે વિસ્તારો છે ત્યાં જો તમે ચાલતા પસાર થાઓ, આ કેમિકલવાળું ગંદુ પાણી જે તમારા આરોગ્યને પણ નુકસાન કરી શકે છે। અને આ પહેલી વાર નથી થયું। જ્યારે પણ વરસાદ આવે, જ્યારે પણ આવા પાણી ભરાય ત્યારે તેનો ફાયદો આવા પાપીઓ ઉઠાવતા હોય છે।